માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા બેસન અને સૂજીના ડોસા બનાવીશું અને આ ડોસા એકદમ ક્રિસ્પી એવા બને છે. તો તેના માટે બાઉલમાં 1 કપ બેસન, અડધો કપ સૂજી અથવા રવો જે આપણે શીરા કે ઉપમામાં વાપરતા હોય તે, સાથે 1/4 કપ દહીં, સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ જેટલી હળદર પાવડર એડ કરીશું. જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય. આ મેં કલર માટે જ એડ કરી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી બેટર બનાવીશું. તો હવે મેં 1 કપ પાણી લીધું છે, તો પહેલા આપણે અડધો કપ પાણી એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું. હવે જે થોડું પાણી વધ્યું હતું તે પણ એડ કરી દઈએ. તો આમાં 1 કપ પાણીની જરૂર પડી છે અને જો આપણે આ રીતે માપથી બનાવીશું તો ડોસા છે એકદમ સરસ પરફેક્ટ એવા બનશે. અને હવે થોડું તેને બ્લેન્ડ કરી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે એક ખાંડણી લઈ તેમાં 8 થી 10 લસણની કળી, લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલું મીઠું એડ કરી તેને આ રીતે આપણે વાટી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી પેનમાં 2 સ્પૂન ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં આપણે વાટેલી પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ જેવું સાતળીશું એટલે પેસ્ટ છે એ સારી એવી સતળાઈ જશે. તો હવે બેટરને 10 મિનિટ જેવું થઈ ગયું છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અડધો કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો. અને આ રીતે બેટર રાખવાનું છે એટલે ડોસા પેપર છે એકદમ પરફેક્ટ એવા બનશે. હવે નોર્મલ એવો તવો ગરમ થઈ ગયો છે તો તેમાં થોડું પાણી છાંટી આપણે આ રીતે ડોસા બનાવીશું અને 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. સાથે ઉપર આપણે બનાવેલી લસણ મરચાંની પેસ્ટ છે તે એડ કરીશું. આ તીખાઈ તમારે જોઈએ એ પ્રમાણે પેસ્ટ એડ કરવાની. હવે તેના પર ઝીણું કટ કરેલું પાલક, લીલા ધાણા, લસણ એડ કરીશું. આમાં તમારે કોબીજ, ગાજર કે કાંદા કોઈ પણ શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકાય. સાથે થોડું બટર એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 5 મિનિટ જેવું થવા દઈશું એટલે ડોસા છે એકદમ ક્રિસ્પી એવા બનશે. હવે તેના ઉપર ચીઝ એડ કરી 1 મિનિટ જેવું થવા દઈ ગેસની ફ્લેમ બંધ કરીશું.